ભાવનગર સિહોર તાલુકાના નવા જાળિયા અને પીપરલા ગામે રહેતા 3 શખ્સ શેડ્યુલ 1નું પ્રાણી ગણાતા ચિંકારાનો શિકાર કરવા નીકળ્યા હતા। જો કે સિહોર વન વિભાગની ટીમે ત્રણેયને દબોચી લીધા, જે આરોપીઓને સિહોર કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલ હવાલે ધકેલી દેવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે સિહોર તાલુકાના પીપરલા ગામે ફોરેસ્ટ વિભાગની અનામત જગ્યામાં કેટલાક શખ્સો છેલ્લા ઘણા મહિનાઓથી ચિંકારા સહિતના વન્ય પશુઓનો શિકાર કરી રહ્યા હતા, જેની ચોક્કસ બાતમીના આધારે સિહોર વન વિભાગના આરએફઓ, વાઇલ્ડ લાઇફ વોર્ડન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો। તે દરમિયાન પીપલરા ગામની સીમમાંથી ચિંકારાનો શિકાર કરવાના સાધનો લઈને ફરતા 3 શખ્સોની ફોરેસ્ટ વિભાગની ટીમે અટકાયત કરી, જે ત્રણેય શિકારીઓના પૂછપરછ કરતા કબૂલાત કરી હતી। છેલ્લા એકાદ વર્ષમાં 2 વખત શેડ્યુલ 1નું પ્રાણી ગણાતા ચિંકારાનો શિકાર કર્યો। તે ઉપરાંત સસલા, જંગલી ભૂંડ સહિતના વન્ય પશુઓનો પણ સમયાંતરે શિકાર કરીને મેજબાની માણતા હતા। અમે નાઇટ પેટ્રોલિંગ કરીને આ લોકોને મુદ્દામાલ સાથે જપ્ત કરેલ છે અને જ્યારે અલિપ્ત થતી જાત સિંકારાને, દાખલા તરીકે સિંહ, દીપડો, ચિત્તો અને સિંકારું શેડ્યુલ 1નું પ્રાણી છે અને અગાઉ આ લોકોને પૂછપરછના અંતે એવું જાણવા મળ્યું છે કે છેલ્લા એકાદ વર્ષમાં આ લોકોએ 3 સિંકારાના શિકાર કરેલા છે અને પૂછપરછના અંતે આજે એમને કોર્ટમાં રજૂ કરવા માટે જઈ રહ્યા છે।